નમસ્કાર મિત્રો, મારા પતિ રોહન બહાર લિમિટેડ કંપનીમાં કામ કરે છે, તેથી હું મારી જેઠાણીના રૂમમાં સૂતી હતી. મારા પતિ રોહનની ગેરહાજરીને કારણે હું હવે મારી જાતને નિયંત્રિત કરી શકતી ન હતી. એક દિવસ મારી માતા અને દેવર અમારા ઘરે રહેવા આવ્યા. તે ખૂબ જ નાનો અને સુંદર હતો. એક રાત્રે મેં જોયું કે મારી જેઠાણી તેના રૂમમાં નથી. મેં તેમને શોધવાનું શરૂ કર્યું. મેં જોયું કે જે રૂમમાં મારા દેવર સૂઈ રહ્યા હતા ત્યાં લાઇટ ચાલુ હતી અને અંદરથી કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. જ્યારે મેં ગેટ વિસ્તારમાંથી ડોકિયું કર્યું તો હું ચોંકી ગઈ, કારણ કે તેને અને મારી જેઠાણીને એકસાથે જોયા પછી હું પણ મારી જાત પર કાબૂ ના રાખી શકી અને હું દરવાજો ખોલીને અંદર ગઈ. પછી તેણે મને અને મારી જેઠાણી બંનેને. મારું નામ રીના છે અને હું ઉત્તર પ્રદેશની છું. અમારું એક સુખી કુટુંબ છે જેમાં હું, મારા પતિ, મારી જેઠાણી અને સસરા રહીએ છીએ. મારા લગ્નને હવે 1 વર્ષ થયું છે. મારા પતિ નોઈડામાં આઈટી કંપનીમાં કામ કરે છે અને તે 2-3 મહિનામાં ઘરે આવી જશે. મને ખબર છે કે અમારું ઘર લગભગ 200 યાર્ડમાં બનેલું છે. હું મારો મોટા ભાગનો સમય મારી જેઠાણીની સાથે વિતાવીએ છીએ અને અમે બંને એક જ રૂમમાં સૂઈએ છીએ, કારણ કે મેં અગાઉ કહ્યું તેમ મારો પતિ રોહન 3 થી 4 મહિનામાં માત્ર એક જ વાર આવી શકતો હતો. તેથી મારી જેઠાણી મારી સાથે આ રૂમમાં સૂતી હતી અને મારા સાસુ અને સસરા અલગ રૂમમાં સૂતા હતા. તેના સાસુનો રૂમ અમારા રૂમની નજીક હતો. મારા સસરાની ઉંમર 50 થી 48 વર્ષની વચ્ચે હતી, પણ તેઓ હજુ નાના હતા અને હાથ બતાવતા હતા. એક રાત્રે હું પાણી પીવા જાગી ગઈ. રાતના 1 વાગ્યા હતા. મારી જેઠાણી ખૂબ જ ગાઢ ઊંઘમાં હતા અને પાણી પીવા હું જાગી ગઈ કે તરત જ મારા સસરાના રૂમમાંથી અલગ-અલગ પ્રકારના અવાજો આવી રહ્યા હતા. મેં ધ્યાનથી સાંભળ્યું તો મારા સસરાના રૂમની દિવાલમાંથી રડવાનો અવાજ થોડો અલગ હતો. મેં દિવાલ તરફ જોયું તો તેના રૂમમાં મંદ પ્રકાશ હતો. મેં જોયું કે જેઠાણી અને મારા સસરા મોડી રાત્રે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. મને થોડું વિચિત્ર લાગ્યું. તે સમયે મને લાગ્યું કે સ્ત્રી માટે પતિને ગુમાવવાનો અર્થ શું છે. હું પાણી પીને પાછી ગઈ અને મારા રૂમમાં સૂવા ગઈ. અમે સવારે નાસ્તો કરવા બેઠા હતા. એટલામાં જ ડોરબેલ વાગી. મારી જેઠાણીએ દરવાજો ખોલ્યો અને અમારા ગેટની સામે એક 24 વર્ષનો છોકરો ઊભો હતો. મારી જેઠાણીએ કહ્યું કે અમારા મામા અને ભાભી છે, તેઓ એક કંપનીમાં કામ કરવા આવ્યા હતા અને તેથી જ તે અમારી જગ્યાએ રહેવા આવ્યો હતો. અમારી પાસે ખાલી જગ્યા છે. મેં વિચાર્યું કે જો તે એડજસ્ટ થઈ જશે તો મારા માટે પણ સારું રહેશે. મારી જેઠાણીએ કહ્યું કે આદત બહુ સારી છે અને અમે જે કહીએ તે કરવા તે તૈયાર છે અને જેઠાણી રૂમની અંદર આવીને રૂમ તરફ જોવા લાગ્યા. હું પણ તરત જ તેને મળવા માંગતી હતી. મેં કહ્યું, જેઠાણી, તમે તેને રાખ્યો છે પણ તેની આદત યોગ્ય નથી લાગતી. પણ જ્યારે મેં મારા દેવરને જોયું તો તે ખૂબ જ સુંદર હતા. તેમનું શરીર પણ ખૂબ જ સારું હતું અને તેઓ વારંવાર મને મળવા આવતા હતા અને તે પણ મારી સામે ત્રાસી નજરે જોઈ રહ્યો હતો. મેં જેઠાણીને કહ્યું કે કોઈ વાંધો નહીં, તેને રહેવા માટે રૂમ આપો. કોઈ પણ રીતે ભાઈ મફત છે અને જો અમને પણ કોઈ વસ્તુની જરૂર હોય તો તે કામ કરશે. મારી જેઠાણીને મને આ કહ્યું અને હું સંમત થઈ અને ક્યાં ઠીક છે અને દેવર અમારા ઘરે રહેવા લાગ્યા. અમારા ઘરમાં 2 જ બાથરૂમ હતા અને તેમાંથી એક દેવર વાપરતા હતા, જે અમે પણ વાપરતા હતા. એક દિવસ દેવરનો ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો. તે મારી જેઠાણી પાસે આવ્યો અને કહ્યું, ભાભીજી. મારી જેઠાણીએ કહ્યું, શું વાત છે, મને કહો. તેણે કહ્યું, મારો ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો છે. શું હું તમારા રસોડામાં રોટલી બનાવી શકું? તો મારી જેઠાણીએ કહ્યું, કોઈ વાંધો નહીં, આજે અમારી જગ્યાએ નીચે આવો અને જમશો. અમે તમારા માટે ભોજન બનાવીશું. રીના તમારા રૂમમાં રોટલી પહોંચાડી દેશે. પછી દેવરે કહ્યું, ઠીક છે, તમે કહો તેમ. પછી તે તેના રૂમમાં ગયો. મારી જેઠાણીએ કહ્યું, રીના,
મહેરબાની કરીને દેવર માટે જમવાનું તૈયાર કરો અને થોડું વહેલું પહોંચાડો. મેં કહ્યું, જેઠાણી, તે ઠીક છે. મેં ઝડપથી જમવાનું તૈયાર કર્યું અને મેં ટિફિનમાં ખાવાનું રાખ્યું અને પછી હું તેને આપવા ગઈ. મેં જેઠાણીના રૂમનો દરવાજો ખખડાવ્યો તો તેણે દરવાજો ખોલ્યો અને કહ્યું, હું તમારા માટે ખાવાનું ક્યાંથી લાવી છું? તો તેણે કહ્યું, કોઈ વાંધો નહીં, તમે મેચ પર મૂકી દો. મેં ખાવાનું મેચ પર મૂક્યું તો દેવરે કહ્યું, ભાભી, મારે બેડ જોઈએ છે. મેં કહ્યું, ના, મારે ઘરે જઈને થોડું કામ કરવું છે. તેણે કહ્યું, કોઈ વાંધો નહીં, થોડીવાર મારી સાથે બેસો. હું તેની પાસે 5 મિનિટ બેઠી હતી અને તે મોબાઈલ પર મૂવી જોઈ રહ્યો હતો અને તે હોલિવૂડની ફિલ્મ હતી. હું જોઈ રહી હતી ત્યારે અચાનક ફિલ્મમાં એક રોમેન્ટિક સીન આવ્યો. તે સીન એવો હતો કે મેં દૂર જોયું. તેણે કહેવાનું શરૂ કર્યું, મને ખબર નથી કે લોકો ફિલ્મમાં કેવા સીન બતાવે છે. મેં કંઈ કહ્યું નહીં. પછી મેં કહ્યું, ઠીક છે, હવે હું નીકળી જઈશ. તેણે કહ્યું, ભાભીજી, આખી ફિલ્મ જુઓ અને પછી જાઓ. મેં ના કહ્યું અને મારા રૂમમાં ગઈ. રાત્રે હું દેવર વિશે વિચારતી રહી અને જ્યારે હું તેને ખાવાનું આપવા ગઈ ત્યારે તે કેટલા મજબૂત હતા. ત્યારે જ મેં નક્કી કર્યું કે હવે હું તેને મારા માથાનો તાજ બનાવીશ. મને ઊંઘ ન આવી. હું ઊભી થઈ અને પછી પાણી પીવા ગઈ અને જ્યારે હું પાણી પીને પાછી આવી ત્યારે મને ફરીથી મારા સસરાના રૂમમાંથી અવાજ આવતો સંભળાયો. આજે અવાજ જુદો હતો. પછી હું તરત જ ગઈ અને જોયું કે મયંક દેવરાજીના રૂમની લાઇટ ચાલુ હતી. મેં વિચાર્યું કે રાત્રે 1 વાગ્યે દેવરના રૂમની લાઇટ કેમ ચાલુ હતી. મેં વિચાર્યું, ચાલો જઈને જોઈએ. જ્યારે હું તેના રૂમમાં ગઈ તો મેં જોયું કે તે તેના મોબાઈલમાં હોલિવૂડની ફિલ્મો જોઈ રહ્યો હતો. તેણે ફિલ્મનો અવાજ પણ ખૂબ જોરથી બનાવ્યો હતો. જ્યારે મેં દેવરને કહ્યું ત્યારે તેણે તરત જ ફિલ્મનું વોલ્યુમ ઓછું કરી દીધું અને તેણે કહ્યું, હા ભાભી. મેં કહ્યું, તમારા રૂમની લાઇટ હજુ કેમ ચાલુ છે અને તું કેમ ઊંઘતો નથી? તેણે કહ્યું કે મને ઊંઘ નથી આવતી તેથી હું મારો મોબાઈલ જોવા લાગ્યો. તેણે કહ્યું, ભાભીજી, તમે હજી સુધી કેમ સૂતા નથી? મેં કહ્યું, મને ઊંઘ નથી આવતી. તો હું જોતી હતી કે તમારા રૂમની લાઇટ કેમ ચાલુ છે. તેણીએ કહ્યું, મને જોવા દો. પછી તેણે કહ્યું, બેસો ભાભી, મને ઊંઘ નથી આવતી. તમે ભાભી પાસે બેસો. જલ્દી. હું તેની નજીક બેઠી. તેણે મૂવી બંધ કરી ન હતી. તેનો ફોન હજી ચાલુ હતો. કદાચ તેઓ ગયા પછી તેણે તે ચાલુ રાખ્યો હતો. જ્યારે મારી નજર તેના ફોન પર પડી ત્યારે મને કંઈક અહેસાસ થવા લાગ્યો. મેં ચોરી છુપીથી તેના ફોન તરફ જોયું અને તે હોલિવૂડની મૂવી જોવા લાગી. દેવરને ખબર પડી કે હું તેમના ફોન પર ચોરીહુપીથી મૂવી જોઈ રહી છું. તેણે ફોન ઉપાડ્યો અને કહ્યું, ભાભીજી, મારે જોવું છે. મેં કહ્યું, ના, ના. તેણે કહ્યું, જુઓ. પછી શું થયું? મેં કહ્યું, ના, ના, હું તેને જોઈશ નહીં. મેં તે જોયું પણ નથી. પણ તેણે તેનો મોબાઈલ મારા હાથમાં મૂક્યો અને કહ્યું, તને હોલિવૂડની ફિલ્મો ગમે છે? પછી અમે બંને એકસાથે ફિલ્મ જોવા લાગ્યા. ભાભી, મજા આવશે. મેં કંઈ કહ્યું નહીં અને પછી અમે બંને સાથે ફિલ્મ જોવા લાગ્યા. તે ફિલ્મ ખૂબ જ સારી હતી. હું તમને શું કહું, ફિલ્મમાં રોમેન્ટિક સીન જોતી વખતે દેવરે મારા પગ પર હાથ મૂક્યો. કારણ મારા શરીરમાંથી દોડી ગયું. હું ત્યાંથી ઊભી થઈ અને બીજે ક્યાંક બેસી ગઈ. મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે કારણ કે હું મારી જાત પર કાબૂ રાખી શકતી ન હતી. પછી તેણે હસીને કહ્યું, ભાભી, તમે બેસો. હું તરત જ આવીશ. તે આવતા જ હું ત્યાં બેઠી હતી અને તરત જ તેણે ગેટને તાળું મારી દીધું અને આજે ફરી મેં મારી ઈચ્છા પૂરી કરી. હું ચૂપચાપ તેના રૂમની બહાર ગઈ અને પછી સીધી મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. પછી હું ખૂબ જ ગાઢ નિંદ્રામાં સરી પડી. ત્યારે મને મયંક દેવરાજીનો ફોન આવ્યો કે તમે ફ્રી હો તો કાલે શોપિંગ કરવા જઈશું. મેં પણ ઘણા સમયથી શોપિંગ કર્યું ન હતું તો મેં કહ્યું હા. પછી અમે ઘણી ખરીદી કરી અને અમે બંને ઘરે પાછા આવ્યા. રાત્રિભોજન કર્યા પછી સૂઈ ગયા. એક રાત્રે હું ફરવા માટે જાગી ગઈ કારણ કે તે ખૂબ જ ગરમ હતી. જ્યારે હું મારી જેઠાણીના રૂમમાં ગઈ
ત્યારે હું જાગી ગઈ અને જોયું કે તે ત્યાં નથી. મને લાગ્યું કે તે ક્યાંક ગઈ હશે અથવા ગરમીને કારણે તે ટેરેસ પર ફરવા ગઈ હશે, પણ તે ત્યાં પણ નહોતી. મને આશ્ચર્ય થયું કે તે મયંક પાસે ગઈ હતી કે નહીં. જ્યારે મેં જોયું કે તે મયંક દેવરાજીના રૂમમાં બેઠી છે, હું તરત જ મારા રૂમમાં આવી ગઈ. હું સૂવાનો દોડ કરવા લાગી. જ્યારે જેઠાણી રૂમમાં આવી ત્યારે મેં તેને પૂછ્યું કે તે ક્યાં ગઈ હતી. તેણે કહ્યું કે હું ફ્રેશ થવા ગઈ હતી. મેં કહ્યું, મેં તમને મયંક દેવરાજીના રૂમમાં જોઈ હતી. તેણે કહ્યું, તમે પણ મયંક સાથે વાત કરો, તેથી મને કોઈ ફરક પડતો નથી. તો પછી હું ગઈ. એમાં તમને કેમ એટલો ફરક પડ્યો? તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી કરીને આવનારી તમામ વિડિયો તમને જોવા મળે. ધન્યવાદ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તામાં. આભાર.